હું ભરતભાઈ રૂપાલા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ ગીરગઢડા. આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે અમો કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો સાથે એક આવેદનપત્ર આપેલું છે. જે આવેદનપત્રનો હેતુ એ છે કે જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે તેમાં આશરે 4-5 હજાર લોકોનું રજિસ્ટ્રેશન થયેલું છે. તેની સામે રોજના ખાલી બારદાન 1000થી 1500 જ આપવામાં આવે છે. જ્યાં 8થી 10 હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે. લાંબી લાઈન થાય છે અને ખૂબ જ સમસ્યા છે. અને સોયાબીનની ખરીદી તો બિલકુલ ચાલુ જ નથી થઈ. જે રજિસ્ટ્રેશન ખેડૂતોએ કરેલા છે સોયાબીન માટે તે ગુજકો માર્શલે લિસ્ટ જ સંઘને ખરીદ કેન્દ્રને મોકલેલ નથી. તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે તેવું અમારું કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે 4 દિવસની અંદર આ બે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જ્યાં ગોકળ ગતિએ ખરીદી ચાલે છે મગફળીની તે અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ પડશે. રાતર ગામના ખાતેદાર ખેડૂત રાણાભાઈ રણસિંહ. બરોબર, અમારી સમસ્યા છે કે સરકાર 3 મહિના જ માંડવી ખરીદી કરવાની છે, તો બાકીના રેહે 1000 બારદાન મોકલે તો 3 મહિના વારો ન થાય એમ. તો એની સમસ્યાનું હલ કરવાનું અને હજી 11 દિવસથી 10 દિવસથી માંડવીની ખરીદી છે તો હજી 23મો વારો આવ્યો. તો 10 દિવસમાં 23 ખેડૂતના વારા નથી આવતા તો 3 મહિને કેટલા ખેડૂતના વારા આવી તમે? અને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન વાકે ખેડૂતને રજા રાખવી પડે. એ બોલાવ્યા હોય એ ખેડૂતને અહીં માંડવી પૂરી થઈ વાહન ભાડે લાવ્યા હોય એ વાહનનું કરવાનું ખાલી થાય નહીં, કોઈ સમસ્યા ન થાય. તો બારદાન જોઈએ એટલે 8-10 હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી 3 મહિને અમારો વારો આવ્યો, 3 મહિને વારો આવ્યો અને 2 મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને પાન રે હું ને ખેડૂત પૈસા ભેગો થાય કેથી ને કોકના ટકા લેખે લીધા હોય તો એની ટકાવારી સડે કેટલી? એટલે સરકારની નીતિ કેવી છે એ જ ખબર નથી પડતી કે આમાં ગોકળ ગાય જેવી ગતિ રાખીને કામ કરે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે ખેડૂતની માંડવીની ખરીદી હાલની ટકે 1.5 મહિનામાં પૂરી થાય એટલે 1.5 મહિનામાં પૂરી થાય એટલે ખેડૂત વાપરતો થાય. એક કોરે સરકાર આ લીલો દુકાળ જાહેર નથી કરતી, 140% વરસાદ પડ્યો કોઈ જાહેર નથી કરતી તો ખેડૂતને સહાય નથી થતી. તો ખેડૂત કરે વાવેતર કરવું તો ડીએપી ખાતર નથી મળતું એની લાઈનમાં બધાની લાઈનમાં. એટલે ખેડૂત ખેતીમાં કામ કરે કે અહીંયા તમારી લાઈનમાં ઉભે એટલે સરકાર કરે છે કે ઊંઘે જ કે જાગે